સ્માર્ટ સિટી કહેવાતા વડોદરાના તળાવો નરકાગારથી ઉભરાઈ રહ્યા છે, છતાં તંત્ર આળસ મરોડતું નથી. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ તળાવમાં બારેમાસ ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવે છે. પરિણામે મચ્છરોનો ઉપદ્રવ અને અસહ્ય ગંદકી હવે આ વિસ્તારની ઓળખ બની ગઈ છે. આ સાથે માથું ફાડી નાખે તેવી અસહ્ય દુર્ગંધ રહીશોની દયનીય સ્થિતિમાં વધારો કરે છે. સમયાંતરે તળાવમાં લીલ અને જંગલી વેલાની સફાઈ કરવામાં આવે છે, પરંતુ તેનો કચરો પણ તળાવના કાંઠે ઠાલવી દેવાય છે. પરિણામે 15 દિવસમાં જ સ્થિતિ યથાવત થઈ જાય છે. ત્યારે રહીશો દ્વારા સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વેની રજૂઆત કરતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના ખર્ચે શહેરના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે આ તળાવમાં ગટરના પાણી સીધા ઠલવાય છે. અમારા વિસ્તારમાં કાશી વિશ્વનાથ તળાવ, લાલબાગ તળાવ કે સિદ્ધનાથ તળાવ, તમામ તળાવમાં ગટરનું ડ્રેનેજનું પાણી સીધું કોર્પોરેશનના અધિકારી દ્વારા છોડી દેવામાં આવ્યું છે. અને વારંવાર દરેક સભામાં, બજેટની સભા હોય, સામાન્ય સભા હોય, પત્ર લખીને રજૂઆત કરી છે, વિસ્તારના લોકોએ રજૂઆત કરી છે. વગર ચોમાસાએ કાશી વિશ્વનાથ તળાવ તમે જોઈ શકો છલોછલ ગટરના પાણીથી ભરાઈ ગયો છે. અને વારંવાર અમે રજૂઆત કરતા આવ્યા છે કે જે વરસાદી કાચમાં ફક્ત ને ફક્ત વરસાદનું જ પાણીનો નિકાલ થવો જોઈએ, પણ અમારા વિસ્તારની તમામ વરસાદી કાચ, પોલો ગ્રાઉન્ડથી નવજીવન સ્કૂલ થઈને કાશી વિશ્વનાથ તળાવવાળી, એસઆરપી થઈને નવાપુરાથી લાલબાગ તળાવને એક લાલબાગ કુંભારવાડાથી જવાહર શ્રી શ્રદ્ધા સોસાયટીનું તમામ નેટવર્ક, તમામ વરસાદી કાચમાં ગટરનું ડ્રેનેજનું પાણી છોડી દેવામાં આવ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ અધિકારી યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે આજે તમે જોઈ શકો કાશી વિશ્વનાથ તળાવ બાજુમાં ભોલેનાથનું મંદિર આવ્યું છે. હજારો ભક્તો દર્શન કરવા આવતા હોય અને બાજુમાં 1500 જેટલા પરિવાર તળાવની આજુબાજુ રહેતા હોય. કાશી વિશ્વનાથ સોસાયટી હોય, રાસ્તમ હોય, રાજરત્ન હોય, ડાયબર સોસાયટી, આજુબાજુ એસઆરપી વિસ્તાર, આટલા લોકો રહેતા હોય ને તમે સાંજે 5 વાગ્યા પછી એટલા બધા મચ્છરો હોય છે, ઘર લોકો બીમાર થઈ જાય, એટલી દુર્ગંધ મારતી હોય, એટલી ખરાબ પરિસ્થિતિમાં અને સ્માર્ટ સિટીના નામ પર મોટી વાતો કરો, 5000-5500 કરોડનું બજેટની વાતો કરો ને જ્યારે આવું કામ કરવાનું હોય 25 વર્ષથી સત્તા પર બેઠા પછી પણ જે કામગીરી કરવાની હોય, જે ગટરનું પાણી વર્ષોથી ભરાઈ જાય, છલકાઈ જાય, તળાવ ભરાઈ જાય, વરસાદી કાચમાં ગટરના કનેક્શન છોડી દેવામાં આવે. ખરેખર આ કામગીરી વહેલી તકે કરવી જોઈએ અને ટૂંક સમયની અંદર આ કનેક્શનો બંધ કરવાનું કામ નહીં શરૂ કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન